મૂકીને આવ્યા છે કે આ લોકો એ વાત કરે છે તો આ લોકોના પ્રોડક્ટ વાપરવાથી જો આપણા ઘરમાં બીમારી દૂર થતી હોય અને આપણા ઘરમાં હેલ્થ આવતું હોય તો આપણે પ્રોડક્ટ વાપરીએ અને પ્રોડક્ટ વાપરવાથી લોકોના ઘરમાં રિઝલ્ટ આવે અને ફાયદા થાય તો એ લોકોને આપણે સિસ્ટમ પણ બતાવીએ જેથી કરીને એના ઘરમાં સારી એવી રોજગારી મળે અને એક રોયલ્ટી એસીવર એ લોકો બની શકે એવા માધ્યમથી આપણે એ લોકોને સમજણ સાથે આગળ વધારવાનો પ્રયત્ન કરીએ તો એ લોકોના ઘરમાં પણ ઘણી એવી બીમારી દૂર થાય અને સારી એવી ઇન્કમનો જરિયો એના ઘરમાં પ્રાપ્ત થાય. અને બીજી વાત કરું તો લોકોના આપણે આગળ જઈએ છીએ તો લગભગ 4 થી 5 મુદ્દા કહે છે કે અમારી પાસે આ ટાઈમ ન હોય. સિસ્ટમ બતાવીએ ને એટલે એવા લોકો કહે છે કે અમારી પાસે ટાઈમ ન હોય. કાં તો કે આ એક બહાનાબાજી બતાવ્યા કરે કે હું અત્યારે અહીંયા છું એક બહાનાબાજી નથી. આપણે સફળ થવું છે કોઈ પણ સિસ્ટમની અંદર તો બહાનાબાજી ન હોવી જોઈએ. બહાનાબાજી એટલે કે કોઈ પણ આપણો અપ્લાયન કે કોઈ આપણી ઉપરના અધિકારી ગમે સિસ્ટમ હોય તો આપણને કોઈ પણ વસ્તુની વાત કરે કે આ વસ્તુ એટલી તમે આ કરી નાખો તેમાં બહાનાબાજી ન હોવી જોઈએ. કાં તો હા અને કાં તો ના. ખરેખર બહાનાબાજી ન હોવી જોઈએ. સફળતા થવા માટે મારાથી આ ન થાય એવો શબ્દ પણ ન નીકળવો જોઈએ. આજથી 3-4 વર્ષ પહેલા હું પણ એવો વિચાર કરતો મારાથી આ વસ્તુ બનશે કે નહીં બને તો એ વિચાર પણ ન હોવો જોઈએ. અને અમારું આ કામ નહીં એવું પણ લોકો ઘણા કહે છે. અમારું આ કામ નહીં બરોબર છે. મારી પાસે ટાઈમ ન હોય. ઘણા લોકો એવા પણ મળે કે અમારી પાસે ટાઈમ ન હોય. આ તો એક નવરા લોકોનું કામ છે. ઘણા લોકો એવા પણ આપણને માર્કેટમાં મળે છે તો ખરેખર એના સવાલના જવાબ દેતા જો આપણને આવડી જાય અને એને જો સિસ્ટમ સમજાવતા આવડી જાય તો ખરેખર 100% તમે પણ સફળ થાવ અને તમારી નીચે જો એ લોકો આવ્યા છે ને એ પણ સફળ બની શકે. અને એ આપણા માધ્યમથી આપણને એ લોકો દુઆ પણ આપે કે તમે જે આ વસ્તુ કહેતા હતા અમે વાત કરતા હતા કે અમારા ત્યાં ન થાય, આ અમારા લોકોનો ટાઈમ નથી, અમારી પાસે ટાઈમ નથી, તો એમાં પણ આપણને એ લોકો દુઆ સારી એવી આપે. અને બીજું કે જિંદગીમાં ક્યારેય આપણને એ લોકો ભૂલે નહીં. કે એના ઘરમાં એક તો આપણે બીમારી દૂર કરી છે. બીમારી દૂર કરવાના હેતુથી આપણે એના ઘરમાં પ્રોડક્ટ ચાલુ કરાવી છે. અને બીજા નંબરમાં કે આપણે લોકોને સારી એવી ઇન્કમનો જરિયા માટે એક સિસ્ટમ બતાવી છે. તો એવા માધ્યમથી આપણે ખરેખર કામ કરવાનું છે અને લોકોનું ભલું જ કરવાનું છે. ભલું કરતા કરતા આપણું પણ ભલું થશે. તો વધારે ટાઈમ નહીં લેતા આપણી વચ્ચે એક ટેકનિકલ એચીવર કે ગીર સોમનાથ વેરાવળની ધરતી ઉપરથી હરેશભાઈ જુંગી આપણી વચ્ચે છે તો હું વેલકમ એને ઇન્વાઇટ કરું છું. વેલકમ હરેશભાઈ જુંગી. વેલકમ સર. વેલકમ વેલકમ સર. વેલકમ. ખૂબ ખૂબ ધન્યવાદ. જાનદાર, શાનદાર, જબરજસ્ત. મને તો એવું લાગ્યું કે આજે હું દેવાંગીબેન અને હરેશભાઈ પરમારને સાંભળું. ખૂબ સરસ બોલો છો બંને. અને બંને લોકોએ ખૂબ સરસ મજાની શરૂઆત કરાવી. અને ખાસ કરીને આજે ખૂબ સરસ જબરજસ્ત તૈયારી પણ ચાલી રહી છે તમારા લોકોની. 100+ લોકો સંખ્યા થઈ ગઈ છે. અને આજનો મુખ્ય ઉદ્દેશ્ય છે, મેં અત્યારે એક પોસ્ટર મોકલાવ્યું હતું, એમાં હતું લક્ષ્ય. લક્ષ્ય સૌથી મહત્વની વસ્તુ છે. અને કોઈ પણ લક્ષ્ય લેતા પહેલા આપણને વિચારવું જોઈએ કે ખરેખર લક્ષ્ય મેં લાવું છું શા માટે. એમની પહેલા આપણે આજે ઘણી બધી વાત થશે. હું 20-25 મિનિટ જ વાત કરવાનો છું, જાજી વાત કરતો નહીં. કેમ કે વાત ઓછી કરવાની છે અને કામ જાજુ કરવાનું છે. જેટલા લોકો સહમત હોય મારી આ વાત ઉપર, એ લોકો ગરદન પોતાની હોય, ખુદની ગરદન હોય, એ લોકો હા કરી શકે છે. હું બધા રાઈઝ નહીં કરાવું. જેટલા લોકોનો વિડીયો ચાલુ છે, જે લોકો સાંભળે છે, મને મારો અવાજ જે જગ્યાએ જાય છે ત્યાં સૌથી મહત્વની વસ્તુ એ છે, મેં એક પિક્ચર જોયું હતું નાયક, અનિલ કપૂરનું નાયક પિક્ચરમાં એને એક વાર ચાન્સ મળે છે કે ભાઈ એક દિવસનો સીએમ, ઘણા લોકોએ જોયું છે પિક્ચર, 1 ડે સીએમ. આ એક દિવસમાં જો આટલું કામ કરી શકતો હોય તો એ વ્યક્તિ 5 વર્ષ જે સીએમ બને છે એ સીએમ ને એની એવું બતાવી દીધું કે તમે જો 5 વર્ષ તમને મળે છે, હું આ એક દિવસમાં જિંદગી આખી કાયા પલટ કરી શકતો હોય તો તમારી પાસે 5 વર્ષનો ચાન્સ છે. આ 5 વર્ષ જો તમે દિલથી કામ કરી દો, 5 વર્ષ આમ દિલ, દિમાગ જે કઈ હોય છે એ બધું ત્યાં જોર લગાડી દો તો 100% તમારી સફળતા તમારા હાથમાં છે. આપણે લોકો બીજા ઉપર ડિપેન્ડ કરીએ છીએ. તો આવું ઘણું બધું આજે ચર્ચા કરવાની છે. મને આ પિક્ચર માંથી ઘણું બધું
જોઉં છું. ઘણા લોકો પિક્ચરના માધ્યમથી જોવે છે. હું પિક્ચરને નેટવર્કના માધ્યમથી જોઉં છું. હું પિક્ચરને સહી દિશા તરફ લઈ જાઉં છું. કોઈ પણ જાય પિક્ચર હોય, ભારતનું કોઈ પણ પિક્ચર હોય, એ પિક્ચરમાં તમને કાંઈ ને કાંઈ નવું શીખવા મળે છે. એટલે પહેલી વસ્તુ દરેક લોકો અત્યારે કીધું ભાઈ, હરેશભાઈ ઘણી વાર વાત કરી, દેવાંગીબેને સરસ મજાની વાત કરી, શરૂઆત કરાવી. તો એમની પહેલા હું થોડી ઘણી વાત બીમારી તરફ લઈ જાઉં છું કે આપણે લોકો ફિલ્ડમાં જાય છે અને ફિલ્ડના જવાબ નથી આપી શકતા. આજે એના ઉપર એક ટોપિક આપવાનું છું. એટલે જો કદાચ તમને ટોપિક યાદ ન રહી અને એ ટોપિક તમારે હિસાબ કિતાબ કરવો હોય તો તમે ખુદ લખી પણ શકો છો. અને જેટલા લોકો વિડીયો ચાલુ કરીને બેઠા છે એ લોકો આ લખી શકશે. અને મને એક અહીંયા સિસ્ટમ નવી અપનાવી દીધી છે કે આ અહીંયા જે લોકોના વિડીયો ચાલુ હોય છે એ લોકો અહીંયા દેખાય છે અને બાકીના મિસ્ટર ઇન્ડિયા અહીંયા બાકીના મિસ્ટર ઇન્ડિયા થઈ જાય. જે લોકોનો વિડીયો બનશે એ મિસ્ટર ઇન્ડિયા. સાચી વાત છે ખોટી વાત? જે લોકોની ગરદન, જે લોકોને મારી વાત સમજાય છે એ લોકો ગરદન હા કરી શકે છે. હા સરસ. તો મને મધુબેન પણ ગરદન હલાવી, સમજાઈ ગઈ વાત. ઘણા બધા ભાઈઓ બહેનો બધા લોકો. તો પહેલી વસ્તુ, નામ મારું થોડું પરિચય દેવું. નામ હરેશ જુંગી, ગીર સોમનાથથી બિલોંગ કરું છું. છેલ્લા 22 વર્ષથી આરસીએમ પહેલા હું એક આરોગ્ય સંસ્થા સાથે જ કામ કરતો હતો. લોકોને યોગ શીખવાડતો હતો. લોકોના ઘરે ઘરે જઈ અને લોકોને યોગની તાલીમ આપતો હતો કે તમે ખુદ યોગ કરો તો તમને બેનિફિટ થશે. અહીંયા આપણે લોકોને કહીએ છીએ કે તમે આરસીએમ નો સામાન વાપરો, તો ફક્ત કહે છે કે હું વાપરશું પણ વાપરતા નહીં. ઘણા લોકો કહે છે તો વાપર્યા વગર ખબર નહીં પડે. એટલે હું થોડો મારા પરિચય માટે દઉં છું. હમણાં ભાઈ વાત કરી કે આ નવરા નાથાનું કામ છે, નવરા લોકોનું કામ છે. એટલે પેલો મારો થોડો પરિચય આપું છું. નામ હરેશ જુંગી, ગીર સોમનાથથી બિલોંગ કરું છું. 22 વર્ષથી આરોગ્ય સંસ્થાઓ સાથે જોડાઈ અને વર્ક કરું છું. આજે મારા 51 વર્ષ મારી ઉંમર છે. લોકોને હું જયારે કહું છું કે મારા 51 યર્સ હું 50 પ્લસ માં ચાલુ છું, ત્યારે લોકો મારી પાસે સબૂત માંગે છે. સબૂત એ માટે માંગે છે કેમ કે દેખાતું નથી. ઓકે, જરા બધા જે લોકો એ લોકો વિડિયો તમારો મ્યુટ રાખજો. હા, રેવા દો બસ. તમે ખાવા બેહો. તમે કોઈ દી કાંઈ કીધું એક શબ્દ બોલ્યું એ જ રહે કામ રોટી કરે. આપો, આ પોતે આપો, બધાના બધું વિડિયો આપી મ્યુટ દે. કરી દે. આપણે એક મસાલો નાખી તો કેટલું બરબડ કરો છો. એને આણે હોત એ જે હું કે શિલ્પાબેન, તમારું માઇક બંધ કરો. શિલ્પાબેન, તમારું બધું શરૂ થઈ ગયું. યા તો મીટિંગમાં આવો, યા તો મીટિંગ એ બહાર જાઓ. બે એક કામ કરો, કેમ કે એક ના કારણે લગભગ અહીંયા 100-120 લોકોનો સમય ખરાબ થાય છે. એટલે એ ના જુઓ, તમારા એક ગલતીના કારણે ઘણી વખત 120 લોકો ડિસ્ટર્બ થાય છે. ઓકે, તો શરૂઆત કરી મેં. એમની પહેલા મેં એક બિઝનેસમેન હતો. મચ્છીનો બહુ મોટો કારોબાર મારો, ખૂબ મોટો બિઝનેસ. પર મંથ હું લગભગ 2 લાખથી 2.5 લાખની ઇન્કમ કમાતો હતો. એમના પછી મેં આજથી 15 વર્ષ પહેલા મેં પતંજલિનો એક સ્ટોર ખોલ્યો. એને મેં આરોગ્ય સંસ્થા ચલાવું છું, આરોગ્ય કેન્દ્ર ચલાવ્યું. આરોગ્ય કેન્દ્ર ચલાવું છું અને આરોગ્ય કેન્દ્ર ચલાવતા મેં એક શરૂઆત કરી પતંજલિની. મારી મીટિંગ ચાલુ છે, જસ્મીનને ફોન કરું. આરોગ્ય સંસ્થા ચલાવતા મેં પતંજલિની શરૂઆત કરી. ઓલરેડી યોગ ટીચર હતો, બિઝનેસમેન પણ છું. બિઝનેસ પણ મારો મચ્છીનો ચાલુ, આરોગ્ય સંસ્થા પણ ચાલુ, પ્લસ એક રામધૂન મંદિરનો ટ્રસ્ટી છું. બાલકા મંદિરની બાજુમાં એક રામધૂન મંદિર ચલાવું છું, એનો મુખ્ય ટ્રસ્ટી છું. અને ગુજરાતમાં જ્યાં રામધૂન ચાલે છે એમાં પણ એક ટ્રસ્ટી તરીકે છું. આવી ઘણી બધી જવાબદારી છે. મારો ખુદનો પરિવાર છે. તો પરિવાર, સંસ્થા, યોગ, આરોગ્ય કેન્દ્ર, બિઝનેસ, આ બધું ચલાવતા મેં આરસીએમ ને પસંદ કર્યું. એ આરસીએમ પસંદ કરવાનો બીજો કોઈ ઉદ્દેશ્ય નતો. આરસીએમ ની અંદર મને એક વસ્તુ સમજાઈ ગઈ કે અહીંયા આરોગ્ય પણ મળે છે, અહીંયા ઇન્કમ પણ મળે છે, અહીંયા રોયલ્ટી પણ મળે છે, અહીંયા મની ફ્રીડમ પણ મળે છે, અહીંયા લાઈફ ફ્રીડમ પણ મળે છે, અહીંયા આપણા પરિવારનું સુરક્ષા પણ મળે છે, આપણી ખુદની પણ સુરક્ષા મળે છે, આપણને સમયની આઝાદી મળે છે. આ ઘણું બધું જોવા મળ્યું. મેં એક હું વાણિયો નથી પણ મેં વાણિયાના જેટલા પણ ખૂબી હોય છે એ દરેક ખૂબી મેં આમની અંદર ચેક કરી. ત્યારે ખબર પડી કે આરસીએમ એક કોઈ નાની સૂની વસ્તુ નથી. આપણે લોકો એમને સમય આપણને મળે છે ત્યારે કામ કરે છે. જબકી આમની અંદર તમારે સમય હોય કે ના હોય, 1 કલાક જો સમય આમને 100% દેવામાં આવી જાય તો આપણી જિંદગી તો ઠીક પણ આપણા પરિવારની જિંદગી બદલી શકે છે. તો આજે પહેલા હું બીમારીની વાત કરું છું. તમે આમના પર નોંધ કરજો. મને જે લોકો વિડીયો ચાલુ એ લોકો મને આ તમે જવાબ દેશે. પહેલી વસ્તુ, આપણે જ્યારે બીમાર પડી જાય, કોઈ એક વ્યક્તિ જે જિમ્મેદાર જે 100% સાંભળે છે, મારી વાતને ફોલો કરે છે, એ વ્યક્તિનો માઇક ખુલ્લો રાખે. જેમ કે હરેશભાઈને જ કહીશ, હરેશભાઈ બોલ એકદમ પ્રોપર બેઠા છે, અથવા દેવાંગી બેન પણ મારી સમજ બંને પ્રોપર
બોલ પેન લઈને બેઠા છે, તો બંને તમે માઇક ખુલ્લો રાખી શકો છો. તમારો જો અવાજ આજુબાજુમાં ન આવતો હોય તો હું બેન હરીશભાઈ તમે બંને હું વાત કરવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ બીમાર પડ્યા પછી, એક વ્યક્તિ બીમાર પડે છે, ફેમિલીનો કોઈ પણ વ્યક્તિ એ બીમાર પડ્યા પછી ક્યાં જવું પડે એમને? હોસ્પિટલ, દવાખાને ગયા પછી દવાખાને જાઓ છો તો ત્યારે ત્યાં નામ લખાવવું પડે કે ડાયરેક્ટ ડોક્ટર તમારી રાહ જોઈએ છે કે આવો તમારે જ રાહ જોતો હતો? આવું થાય છે? નામ લખાવવું પડે. તો નામ લખાવવાના પૈસા દેવા પડે કે ફ્રીમાં લખી દે નામ? પૈસા દેવા પડે. પૈસા દેવા પડે. કેટલા પૈસા દેવા પડે? મને જવાબ આપજો. પૈસા કેટલા દેવા પડે ત્યાં? 40-50 રૂપિયા પટી જાય? સારા દવાખાને ગયા હોય તો કમસે કમ 500 રૂપિયા. કાકાએ મને કીધું, આમ હાથ લંબાયો શું નામ છે? જગમાલભાઈ. જગમાલ કાકે કીધું કમસે કમ 500 રૂપિયા. હવે લખો તમે ત્યાં. હરીશભાઈ તમે પણ લખો, દેવાંગીબેન તમે પણ લખો. 500 રૂપિયા ફક્ત નામ લખાવવાના. હવે ત્યાં પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી જાય નામ લખાવવાથી? નો આવે. શું કરવું પડે? ત્યાં એક રિપોર્ટ ની જરૂર પડે છે. ડોક્ટર આપણને ક્યારે પણ દવા આમ નથી દેતા, ત્યાં રિપોર્ટ કઢાવવા જાય છે. તો રિપોર્ટ કઢાવવા જેવા જાઓ છો એટલે રિપોર્ટ 50-100 રૂપિયાનો કાઢી કરો. હેલો, કેટલા લે છે રૂપિયાના? કમસે કમ 800-1000 રૂપિયા લઈ 1000 ની આજુબાજુ નોર્મલ રિપોર્ટ ના લે છે. તો કેટલા લખશો આપણે? 800 લખશો કે 1000 લખશો? 1000 કમ્પ્લીટ. 1000 રૂપિયા લખી. હાલો, કોઈ વાંધો નહીં. હવે આ પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી જાય છે? નહીં. ડોક્ટર એક આપણને પ્રિસ્ક્રિપ્શન લખે છે અને પ્રિસ્ક્રિપ્શનમાં આપણને ન સમજાય એવા શબ્દ લખવામાં આવે છે. સાચી વાત છે? આપણને ન સમજાય એવા શબ્દ લખે છે અને આપણને એ મેડિકલ પર મોકલે છે કે આ મેડિકલ ઉપર આપણી મેડિકલ ઘરની છે, ત્યાંથી તમે લઈ આવો. કઈ જાવું? તો ત્યાંથી કમસે કમ આપણને દવા કેટલાની લખી દઈ? જો હું તમને આજે પ્રેક્ટિકલ કરાવું છું, દવા કેટલાની લખી દઈ? બસ 1000 ની આજુબાજુ, 800 થી 1000. 1000 રૂપિયા. કેટલા લખશો? 1000 લખશો? 500 લખશો? દેવાંગીબેન હવે તમે કહો મને. 1000 લખશો? 500 લખશો? 1000 રૂપિયા. હાલો, મેં પણ 1000 રૂપિયા લખ્યો. ઓકે. હવે આ ડોક્ટર ની પાસે આપણે ગયા, 2500 રૂપિયાનો ખર્ચો થયો એટલે તરત આપણને કહે છે ડોક્ટર, શું કહે છે ખ્યાલ છે? કે 5 દિવસ પછી તમારે બતાવવાનું છે. કે જાવું? અને ત્યારે એવું કહે છે કે 5 દિવસ પછી જ્યારે આપણે જાય છીએ ત્યારે એવું કહે છે કે હવે તમને 500 રૂપિયા નથી દેવાના, હવે તમને 300 રૂપિયા આપજો કેમ કે તમે જૂના છો. હલો, ઓકે, 300 રૂપિયા કહે છે. અને જો તમે કઈ ફરિયાદ કરી નાખી, હલો, ફરિયાદ કરી નાખી, જેવી ફરિયાદ કરો છો કે ભાઈ મને આ પ્રોબ્લેમ હતો, હજુ મને આમ થાય છે, આમ થાય છે, એટલે ડોક્ટર કે કાંઈ વાંધો નહીં, એક રિપોર્ટ અહીંયા કઢાવી દો, હું એ મને અમદાવાદ મોકલવો પડશે, રાજકોટ મોકલવો પડશે, સુરત મોકલવો પડશે, ગમે ત્યાં જ્યાં મોટી હોસ્પિટલ ચાલતી હોય ત્યાં મોકલવો પડશે. આવું કહે છે? યસ. તો એ રિપોર્ટના 1500 રૂપિયા લે છે કે નહીં? હલો, કેમ કે મારે બહાર મોકલવો પડશે કે ભાઈ જ્યાં જતો હોય મને કઈ ખ્યાલ નથી. હવે આટલો ખર્ચો કર્યા પછી એક દવા લખી દે છે ફરી પાછી આપણને 800 રૂપિયાની લખે છે, 700 લખી આપણે, એટલે મારે આંકડો ફિક્સ થાય. હવે તમે કેલ્ક્યુલેશન કરો. હલો, એકદમ હું કેલ્ક્યુલેટર વાળો માસ્ટર છું કેમ કે હું કોમર્સ નો વિદ્યાર્થી છું અને આમાં દવાખાનામાં આવી ગયો છું. હલો, કેટલા રૂપિયા થયા હરેશભાઈ, દેવાંગીબેન? 5000 રૂપિયા જેવું થાય. પૂરેપૂરો 5000 ના? એક બી કમ ને એક બી જ્યાદા? પૂરેપૂરો 5000 ફિક્સ આવ્યો આંકડો. અહીંયા કેટલા લોકોનું દવાખાનાનો હિસાબ મેં લખાયો તમને? એક વ્યક્તિનો. હલો, એક જ વ્યક્તિ લખાયો ને? એક વ્યક્તિ દવાખાને લઈને જાય છે ત્યારે કમસે કમ 5000 રૂપિયાનો ખર્ચો થાય છે. હવે તમારા માર્કેટમાં જ્યારે તમે જાઓ છો, ફિલ્ડમાં જાઓ છો, તો ફિલ્ડની અંદર તમે આ હિસાબ કરાવી શકો છો. કરાવી શકાય દેવાંગીબેન, હિતેશ, હરેશભાઈ? યસ કરાવી. આ હિસાબ કરાવી શકીએ કે ન કરાવી શકીએ? કરાવી શકીએ કે 5000 રૂપિયાનો તમે દવાખાનામાં ખર્ચો કર્યો તો પ્રોબ્લેમ નો કદાચ સોલ્યુશન આવે તો પણ એક વ્યક્તિનો આવે, જબકી તમે આરસીએમ નો 100% 5000 રૂપિયાનો સામાન લાવો, આખું પરિવાર સુરક્ષિત થઈ જાય છે. હલો, સમજે મારી વાતને? આ 5000 રૂપિયો તમે ત્યાં આપો છો, એ જ 5000 રૂપિયાનો તમે આરસીએમ નો સામાન લ્યો અને 2500 પીવી થાય છે તેની ગ્લોસ છે, તો આરસીએમ નો સામાન વાપરો છો તો આપણું આખું પરિવાર સુરક્ષા ચક્રની અંદર આવી જાય છે. ફાઇનલ છે? હલો, કેટલા લોકો એગ્રી છે? એગ્રી હોય લોકો ઘરના ન લાવે, ડોકિયા લાવે. ઓ, ઘણા બધા લોકો એગ્રી છે. હા, શું વાત છે, બધા લોકો એગ્રી છે. હલો, ઈનાબેન,
કોઠિયા, દીપાલબેન છે, ઘણા બધા છે. કુસુમબેન, તમે ફાઇનલ છો? અમે એગ્રી છો 5,000 રૂપિયા દવાખાનું આપવું કે 5,000 આરસીએમ નો સામાન વાપરવો? હલો, ફાઇનલ? હા, ગરદન બધા ભલે તમારું માઇક બંધ હોય, ટેન્શન ના લેશો. હું એ બધાને જોઉં છું, ટોટલ જેટલા લોકોને અહીંયા વિડીયો ચાલુ છે બધા લોકોને જોઉં છું. હું એકદમ પ્રેક્ટિકલ બતાવું છું લોકોને કે આટલો ખર્ચો કર્યા પછી પણ આપણી પ્રોબ્લેમની સોલ્યુશન નથી આવતી, તો પ્રોબ્લેમ સોલ્યુશન શા માટે નથી આવતી? હવે પેલા એમના તરફ લઈ જાઓ, પછી હું તમને બીજો રસ્તો આપીશ. આ રસ્તો મારો લાસ્ટમાં છે. હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવતું. કેમ? કેમ કે અગર જો ડાયાબિટીસ કોઈ વ્યક્તિને છે, જો હવે મારી વાતને એકદમ પ્રેક્ટિકલ આપું છું કે જો જે વ્યક્તિને ડાયાબિટીસ છે અને ડાયાબિટીસના કારણે આપણે દવાખાને જાય છે, તો ડાયાબિટીસ આપણી જે પેનક્રિયા હોય છે એ પેનક્રિયાને સાઈડ કરી નાખે છે અને આપણને સીધી બ્લડની અંદર એનું જે ઇન્સ્યુલિન હોય છે અથવા દવાના ડોઝ હોય છે એ ડાયરેક્ટ બ્લડમાં ભળે છે, જેના કારણે આપણી બીમારી રોકાતી નહીં, બીમારી ચાલુ હોય છે પણ આપણને સાઈડ કરવાના કારણે આપણી બીમારી સાઈડ થઈ જાય છે, આપણી પેનક્રિયા સાઈડ થઈ જાય છે. પેનક્રિયાને જબકે આપણને રિપેર કરવું જોઈએ, એ રિપેર કરવાની વજહ એના જગ્યાએ આપણને પ્રોબ્લેમ એ આવે છે કે આપણને એ સાઈડ કરી અને આપણી બીમારીને બાયપાસ કરી નાખવામાં આવે છે. અને જ્યાર સુધી બાયપાસ ચાલુ રહે છે ત્યાર સુધી આપણી બીમારી ખતમ નહીં થતી, અને ખતમ નહીં થતી એના કારણે આપણે જીવનભર ડોક્ટર કહે છે કે તમારે આજીવન દવા ખાવી પડશે. ચાહે ડાયાબિટીસ હોય, ચાહે બીપી હોય, ચાહે થાઇરોઇડ હોય, ચાહે અસ્થમા હોય, ચાહે ગેસ, જે કઈ પ્રોબ્લેમ હોય, આ દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવતું. એનું કારણ એક જ છે કે આપણી જે બીમારી છે, જે પેનક્રિયા છે, પેનક્રિયા સાઈડમાં કરી નાખે છે. આ પેનક્રિયા સાઈડમાં થઈ જવાના કારણે આપણે આજીવન દવા ખાવી પડે છે. હવે તમને એનું બીજી વસ્તુ વાત કરું છું કે આપણો આરસીએમ નું તેલ, હમણાં ભાઈ વાત કરી રાઈસ બ્રાન્ડ ઓઇલ ની, આપણું રાઈસ બ્રાન્ડ ઓઇલ છે, અમને દરેક વસ્તુની અંદર ઓક્સિડેશન ને એન્ટીઓક્સિડન્ટ માં કન્વર્ટ કરવાનું કામ કરે છે. અને આપણો જે પણ પાર્ટ આરસીએમ નું પ્રોડક્ટ શા માટે જલ્દી લોકો રિપેર થવા માટે, જલ્દી લોકોને સારું થાય છે, એમનું એક જ કારણ છે કે આપણી પ્રોડક્ટ સીધી મૂળમાં જાય છે. મૂળ ખ્યાલ છે ને, ખેડૂતો એને ખ્યાલ પડી હશે, મૂળિયામાં આપણે ઘરમાં કદાચ તુલસીનો ક્યારો હોય. હા, જો અહીંયા એક ભાઈ છે, એ અત્યારે વાણંદનું કામ છે, હિતેશભાઈ રામ અત્યારે સાંભળે છે. હિતેશભાઈ રામે વિડીયો ચાલુ છે, એ વાળંદની દુકાનમાં છે. હવે જો એને વાળને કમ્પ્લીટ સારા રાખવા હોય તેને મૂળમાં જવા દેવું પડે. તેલ, ખાવાનું તેલ હોય કે ગમે તે તેલ, એને મૂળમાં જવું પડે. તો મૂળની અંદર આપણી પ્રોડક્ટ જાય છે સીધી અંદર, જબકે આપણી પેનક્રિયાને રિપેરિંગ કરવાનું કામ કરે છે આપણી ગામા ઓરાઇઝોલ, ન્યુટ્રિયા મેન, વુમન, ઓમેગા. બીજી વસ્તુ આપણું જે રાઈસ બ્રાન્ડ ઓઇલ છે, એ હેર ખાવાનું તેલ, હળદર, મરચું, નમક, હિંગ, ધનિયા, આ જેટલી પણ આપણી પ્રોડક્ટ છે એ ટોટલ પ્રોડક્ટ મૂળમાં જાય છે અને ત્યાં રિપેરિંગ નું કામ કરવાનું ચાલુ કરે છે. તમે ચેક કરજો, ઘણા લોકોને 2 મહિને, 3 મહિને, 4 મહિને, 6 મહિને એ કમ્પ્લીટ ડાયાબિટીસ દવા બંધ થઈ જાય છે. આપણી પ્રોડક્ટ જો રોજ 100% વાપરે છે, તો આ 100% પ્રોડક્ટ વાપરે છે અને 100% રિપેર શા માટે થાય છે? કેમ કે આપણી પ્રોડક્ટ મૂળમાં જઈ એની જે પેનક્રિયા છે એ ઇનેક્ટિવ હોય છે, ઇનેક્ટિવ હોય એને એક્ટિવ કરી નાખે છે અને એની અંદરથી જે ઇન્સ્યુલિન સિસ્ટમ નીકળવી છે એ ઇન્સ્યુલિન સિસ્ટમ નીકળવાનું ચાલુ થઈ જાય છે. આ ચાલુ થઈ જવાના કારણે આપણી જે બીમારી છે, ડાયાબિટીસ છે, બીપી છે, થાઇરોઇડ છે, જે કઈ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને રિએક્ટિવ થઈ જાય છે ફરી પાછી. એના કારણે ડોક્ટરની દવાઓ બંધ થઈ જાય છે. સાચી વાત છે હેમાંગીબેન, દેવાંગીબેન, હરેશભાઈ? યસ. જે લોકોને મારી વાત સમજમાં આવી હોય તો ગરદન હા કહી શકે છે, તો બોલે હા. હા બોલવાનો કોઈ ચાર્જ નથી, કોઈ ફી નથી, કોઈ પીવી ખર્ચાશે નહીં. તમારે જે પીવી એ ત્યાં ત્યાં રહેશે. ફક્ત હા બોલશો તો તમારા ઘરની અંદર આરોગ્ય મળશે ને ઇન્કમ પણ મળશે. ભાઈ, બંને વસ્તુ મળશે. હા બોલવાના એટલા ફાયદા છે કેમ કે તમારી ટીમ તમને જોઈ છે. ભાઈ, ચોક્કસ સમજાઈ ગયું? ઓકે, બીજી વસ્તુ વાત કરી દઉં. હવે આપણે વાત કરીએ છીએ કે પેનક્રિયા તો રિપેર થઈ ગઈ. હવે આ પેનક્રિયા આપણી રિપેર થઈ, આપણી ટીમના કોઈ પણ વ્યક્તિની રિપેર થઈ ગઈ. હવે કહેવા જ ના જાય તો કોઈને, બાજુવાળાને કહી નહીં દો, બાજુવાળાને નથી કહેતો, એના પરિવારમાં નહીં કહેતો, એના દોસ્ત મિત્રોને નથી કહેતો, એના આડોશ પાડોશને નહીં કહેતો, એના ફેમિલીને કોઈ નહીં કહેતો, તો આઈને ક્યારે જિંદગીની અંદર સેવાકીય કામ કરી શકે ખરું હરેશભાઈ? નહીં. કરી શકે. તો આપણું ઉદ્દેશ્ય શું છે? સેવા, સ્વાસ્થ્ય અને સંસ્કાર. પહેલું છે સેવા. જો આપણે કોઈ લોકોને કહીએ છીએ તો સેવામાં આપણે આવીએ છીએ, અને જો નથી કહેતા તો સ્વાર્થમાં આવી જાય છે. આપણું થઈ ગયું, પૂરું થઈ ગયું. ભાઈ, બીજાનું જેનું થવાનું હોય ત્યાં આપણું થઈ ગયું ને કમ્પ્લીટ, તો એ સ્વાર્થમાં આવી જાય છે, સેવામાં નહીં આવતો.
બીજું સ્વાસ્થ્ય. આપણે કોઈને સ્વાસ્થ્યની વાત કરી છે, એક સેવાની વાત થઈ છે. હવે સંસ્કાર શું કહે છે? તમે દારૂ પીતા હોય, બીડી પીતા હોય, કોઈ તમાકુ ખાતા હોય, કોઈ જુગાર કરતા હોય, કોઈ બીજી મતલબ એવી પ્રવૃત્તિ કરતા હોય કે જે ન કરવી જોઈએ, આવી પ્રવૃત્તિને રોકવાનું કામ જો આપણે નથી કરતા તો આપણે સંસ્કારમાં નહીં આવતું. ઓકે, આટલી વાત છે ભાઈ. પહેલી વાત છે, પહેલી અત્યારે મેં તમને વાત કરી છે 10, 15 મિનિટ, 20 મિનિટ. એ વાત મેં વાત કરી તમને આરોગ્ય માટે, સ્વાસ્થ્ય માટે. હવે જો તમારે ઇન્કમ તરફ જવું છે તો તમારે ખુદને બદલવું પડશે. ખુદને બદલવું પડશે. હવે મારી વાત આવે છે પૈસા તરફ. પહેલી તમે સ્વાસ્થ્યને આવી. હવે હરેશભાઈ અથવા દેવાંગીબેન, તમે બંને મને જવાબ આપો કે શું મેં તમને અત્યારે જે ટોપિક આપ્યો એ ટોપિક લઈને માર્કેટમાં ગયા હોય, કોણ ના પડશે કે ના 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 મારે તો 5,000 રૂપિયા દવાખાનામાં જાય, મને જવા દેવો ત્યાં? કેટલા લોકો એગ્રી થશે આવું? હરેશભાઈ બધા એગ્રી થઈ આ તમે ટોપિક આપ્યો હોય તો કે આ ટોપિક છે, જો 5,000 યા તો 5,000 તમે દવાખાનામાં નાખો, યા અમારા આરસીએમ નો 5,000 નો સામાન લો. 5,000 નો સામાન એક વ્યક્તિ સામાન્ય હોય, 4-5 લોકોનો પરિવાર, 5,000 નો સામાન આરામથી થઈ જાય છે એની ઘરમાં. થાય છે કે નહીં? ઓકે. 5,000 નું તેલનું કેન પણ આવી ગયું, એમાં હળદર આવી ગઈ, મરચું આવી ગયું, ધનિયા આવી ગયું, ગામાવડાઈ આવી ગયું, ન્યુટ્રીજન મેન આવી ગઈ, ન્યુટ્રીજન વુમન આવી ગઈ, ઓમેગા આવી ગઈ. આ બધું આવી ગયું 5,000 માં એક ફેમિલીનું. આવે કે નહીં આવે? આ જો સમજાવવામાં આવે તો આપણું ટીમ જોરદાર જબરજસ્ત કમાલ કરી શકે છે. આ ટોપિક મારો ઘરનો છે, આ મારો ખુદનો આવિષ્કાર છે. મેં અત્યાર સુધી કોઈની કોપી કરી નથી અને હું ગમે ત્યારે તમારી ટીમની અંદર આવું છું ત્યારે હંમેશા કાંઈ ને કાંઈ નવું લઈને આવું છું. આવું છું બેન? હેલો હરેશભાઈ, આવું છું નવું લઈને? આ તમને નવો ફ્રેશ તમને ટોપિક આપ્યો છે, બિલકુલ નવો ટોપિક છે. હું ત્યાં આપ્યો હતો. આ ટોપિકને જો કોઈ પણ વ્યક્તિ એની જિંદગીની અંદર અમલ કરશે 100% એગ્રી થઈ જશે. ઓકે, તો હવે આપણે વાત કરીએ ખુદને. હવે આપણે બિઝનેસ કેવી રીતે લાવવો? હંમેશા દરેક વ્યક્તિને ગોલ હોવો જોઈએ. એમની અંદર ખુદને પેલા ગોલ લેતા પહેલા ખુદને બદલાવ કરવો પડશે. જો તમે ટી-શર્ટ પહેરી, પેન્ટ, જે તે જીન્સ પહેરી, જે તે ચપ્પલ પહેરી અને કોઈ પણ વ્યક્તિના ઘરે જાવ છો તો ત્યારે તમારી વાત કોઈ પણ વ્યક્તિ એગ્રી કરતું નહીં. સાચી વાત છે? સેવિંગ દાઢી હોય છે, વાળ નીકળેલા હોય છે, જેમ તેમ ગયા હોય છે, જે તે બધા હાથમાં પહેર્યું હોય છે, તો આપણી વાતને કોઈ એગ્રી કરશે નહીં. એટલે પેલા ખુદને બદલવું પડશે. બીજી વાત, લક્ષ્ય ક્યાંય તય કરવું પડશે. તમારું લક્ષ્ય શું છે? હંમેશા લક્ષ્ય, જેનું કોઈ લક્ષ્ય નથી એ વ્યક્તિનો કોઈ ગોલ નથી, એ વ્યક્તિ કોઈ મોલ નથી. એને અહીંયાથી એક પાટો મારશે, બીજો વ્યક્તિ બીજે જગ્યાએ પાટો મારશે, લાત મારશે. એનું કોઈ લક્ષ્ય ના હોય, એનો કોઈ ગોલ નહીં, એ વ્યક્તિનો અહીંયા ગોલ મતોલ હોય છે ભાઈ. બરોબર? હંમેશા કોઈ પણ વ્યક્તિને ગોલ હોવો જોઈએ. બીજી વસ્તુ, હંમેશા 2 ગોલ હોય છે. 2 ગોલ હોય છે, સમજાય છે મારી વાતને? સમજજો. 2 ગોલ હંમેશા હોવો જોઈએ. એક ગોલ પર કામ નહીં કરવું. 2 ગોલ શું હોય છે? એક ગોલ હોય છે એન્ડ ગોલ. એન્ડ ગોલ મતલબ તમારો લાસ્ટ ગોલ હોય છે. એ લાસ્ટ ગોલને પહોંચવા માટે તમારે પ્રોસેસિંગ ગોલ હોવો જરૂરી છે. પ્રોસેસિંગ મતલબ તમારી ટીમની અંદર તમારે પહેલું તો જે તમારો ગોલ છે, જેમ સમજી લો કે આ મહિનામાં કોઈ રોયલ્ટી અચીવર તમે સ્ટાર પિન રોયલ્ટી નથી અને સ્ટાર પિન રોયલ્ટી તમારે જોઈએ છે, સ્ટાર પિન જોતી હોય છે, રોયલ્ટી જોઈએ છે, બિગનર જોઈએ છે, રનર જોઈએ છે, સ્ટાર્ટર, જે કોઈ ટીમ પિન જોતી હોય એ પિનનો તમારે એન્ડ ગોલને પ્રોસેસિંગ ગોલ તરફ નહીં લઈ જાઓ તો એન્ડ ગોલ તરફ પહોંચી નહીં શકીએ. એન્ડ ગોલ પહોંચવા માટે પ્રોસેસિંગ ગોલ જરૂરી છે. અને પ્રોસેસિંગ શું છે? આપણી ટીમના બિગનર પિનની લેવલ વધારવી, બિગનર પિનની સંખ્યા વધારવી, સ્ટાર્ટર પિનની સંખ્યા વધારવી, ઈગલ પિનની સંખ્યા વધારવી, ડાયમંડ ક્લબની સંખ્યા વધારવી, 2500 પી વાળાની સંખ્યા વધારવી. હવે 2500 પી વાળાનો તો મેં તમને આખું પેકેજ આપી દીધું ભાઈ, આખું પેકેજ આપી દીધું છે. એ પણ ભાઈ ફ્રીમાં, કોઈ ચાર્જિસ વગર. મને કાનજીભાઈ ફોન કરે છે, સંજયભાઈ ફોન કરે છે, કરે આવો. બરોબર? બીજી વસ્તુ, જિંદગી આસાન કડક હોય છે ક્યારે થાય છે? જ્યારે તમારા પાસે મની ફ્રીડમ, ટાઈમ ફ્રીડમ, હેલ્થ ફ્રીડમ. હેલ્થ ફ્રીડમ એટલે ખ્યાલ છે ને? હેલ્થ ફ્રીડમ મતલબ બીમારી ના હોય ને હેલ્થ ફ્રીડમ કહેવાય. મની ફ્રીડમ, ખર્ચો કરવા માટે વિચારવું નથી પડતું. અને ટાઈમ ફ્રીડમ, ગમે ત્યારે ગમે તે ટાઈમ તમે આપો છો એ ટાઈમને તમે યુઝ કરી શકો છો. અને તમે ગમે ત્યાં ફરો છો, ગમે ત્યાં આપણે એન્જોય કરીએ છીએ અને આપણી પાસે ટાઈમ માટે ક્યારેય કોઈને વાત નથી કરવી પડતી કે ભાઈ મારી પાસે ટાઈમ નથી. ઓકે, તો જિંદગી આસાન કરવી હોય તો ગોલ તમારું ફાઇનલ હોવું જોઈએ અને એ ગોલ નથી. આ કામ માટે તમે આપણે ગોલ વગર
આપણે આમ નામ બન્યા જ નથી આ દુનિયાની અંદર. એક વ્યક્તિનો મને મેં વિડીયો સાંભળ્યો, બહુ મસ્ત વિડીયો હતો. એને 8 ગોલ્ડ મેડલ જીતા, 8 ગોલ્ડ મેડલિસ્ટ જીતા. એને 8 ગોલ્ડ મેડલિસ્ટ ક્યારે જીતા? એની 32 વર્ષની ઉંમરને જોકી નાખી, એની જિંદગીની 32 વર્ષ. ત્યારે એને પૂછવામાં આવ્યું કે તમારો આ જે ગ્રીનિચ વર્લ્ડ રેકોર્ડ એને કર્યું 8 ગોલ્ડ મેડલ લઈને, તો ગ્રીનિચ વર્લ્ડ રેકોર્ડમાં તમારું નામ આવ્યું ક્યારે રીતે? કેવી રીતે તમે એમની અંદર આગળ વધ્યા? કેવી રીતે તમે આ ગોલ્ડ નક્કી કર્યા હતા? શું હતું તમારું? એની એવું જ કીધું કે આટલી સેકન્ડમાં આ વ્યક્તિએ આટલા ગોલ્ડ લીધા હતા. તો હવે મારે એ ગોલ પહોંચવા માટે એમના કરતા એક સ્ટેપ આગળ વધવું છે. તો મારી પાસે ગોલ્ડ, એને જે 17 સેકન્ડમાં જે ગોલ તય કર્યો હતો, તો મારે 15 સેકન્ડમાં તે પૂરો કરવાનો છે. આ 15 સેકન્ડ એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતી. 15 સેકન્ડ એની જિંદગીની, એની લાઈફની, એની પૂરેપૂરી જિંદગી ઘોષી દીધી હતી. પૂરેપૂરો અંદર ઉતરી ગયેલો અને એને લગાતાર એટલી પ્રેક્ટિસ કરવા માંડ્યો કે એને 15 સેકન્ડમાં, જે વ્યક્તિએ 17 સેકન્ડમાં પૂરો કર્યો તો ગોલ, એ 15 સેકન્ડમાં પૂરો કર્યો. હવે તમારે અહીંયા નક્કી કરવાનું છે, જેટલા લોકો બેઠા છે એને જો રોયલ્ટી ટેકનિકલ એચીવર બન્યા છો, તો અમે સમજી લો કે અમને 4-5 વર્ષ લાગ્યા હોય ટેકનિકલ પહોંચવા માટે, તો તમારે એ નક્કી કરવાનું કે અમે જે કામ કર્યું એના કરતા આગળનું કામ કેવી રીતે કરવું. સમજાય મારી વાતને? અમે લોકોને 5 વર્ષ લાગ્યા હોય તો તમારે 4 વર્ષમાં જો આગળ પહોંચવું છે, 3 વર્ષમાં પહોંચવું છે, 2 વર્ષમાં પહોંચવું છે, તો એના માટે અમે જે કામ કર્યું એના કરતા ડબલ કામ કરવાનું, એના કરતા ફીલ વધારવાનું, એના કરતા જોઈનિંગ વધારવાના, એમના કરતા અમારે લોકોને સંપર્ક વધુ કરવાનો, અમારા કરતા વધુ લોકો પાસે તમારે પહોંચવાનું, અમારા કરતા વધુ લોકોને ડાયમંડ ક્લબ કરાવવાના, અમારા કરતા વધુ લોકોને. તો અમે જે 5 વર્ષમાં જે ગોલ પૂરો કર્યો, તમે 3 વર્ષમાં કરી શકો કે ના કરી શકો? હલો હરેશભાઈ, કરી શકીએ આપણે? અમને લોકો તમારી પાસે થોડું છે. અમે જયારે ચાલુ કરતા આપણે આથા ફોર્મ ભરવા પડતા હતા કાગળથી. એ પહોંચે ભાઈ ખબર પડે કે આઈડી નંબર શું છે. અમને આઈડી નંબર લેવા માટે 15 દિવસે રાહ જોવી પડતી હતી. આજ તમારી પાસે 1 મિનિટની અંદર આઈડી નંબર આવી જાય છે. 1 મિનિટમાં જોઈનિંગ થઈ જાય છે. 1 મિનિટ કોની નીચે કોનું જોઈનિંગ થાય તમને હમણાં ખબર પડશે. 1 મિનિટની અંદર ખબર પડી જાય. અમારા સમયમાં પ્રોડક્ટ પણ ઓછી, ઝેરોક્સ વધારે કાઢી એમનું એક કોઈ કવર બનાવું અને કવર મોકલતા, ત્યારે અમને ખબર પડતી કે અમારું આઈડી બન્યું છે. અત્યારે રોડ મેપ તૈયાર છે, પ્રોડક્ટ તૈયાર છે, રેલના પાટા તૈયાર છે, પીયુસી તૈયાર છે, ડિસ્પ્લે બોર્ડ તૈયાર છે, પ્રોડક્ટ ની અંદર કાંઈ ખામી નથી, પ્રોડક્ટ જબરજસ્ત છે. અને હજુ આપણને રોયલ્ટીમાં જો વાર લાગે છે, તો એમાં ગલતી કોની? હેલો, કોની ગલતી છે? હેલો, કંપનીની ગલતી છે? આ દુનિયામાં મેં પિક્ચર હમણાં જોયું હતું સ્વર્ગ ગોવિંદાનું, कि इस दुनिया में गरीब घर में पैदा होना कोई पाप कोई जुल्म नहीं है, मगर गरीब घर में मर जाना सबसे बड़ा पाप है, सबसे बड़ा जुल्म है. गरीब તમારા ઘરની અંદર તમે ભલે ગરીબ જન્મ લ્યો છે, મારો ગરીબ પરિવારમાં જન્મ લીધેલો છે ભાઈ મેં, પણ મારા ઘર પરિવારમાંથી મારા છોકરાના ઘરે ગરીબ નહીં, પણ જે એના ઘરે જ્યારે બાળક જન્મ થશે એ અમીર ઘરે રહેવાનો છે. એ તય હમણાં કરવું પડે, એ લક્ષ્ય અત્યારે લેવું. તો પહેલી વસ્તુ. બીજી વસ્તુ છે, લક્ષ્ય કોના માટે તમારે લેવું છે? તમારા માટે નહીં, તમારા પરિવાર માટે લક્ષ્ય લેવું છે. તમારા પરિવાર નહીં, તમારા બાળકો માટે લક્ષ્ય હોવું જોઈએ. આપણા ફેમિલી માટે લક્ષ્ય હોવું જોઈએ. આપણે મની ફ્રીડમ માટે લક્ષ્ય હોવું જોઈએ. આપણે ટાઈમ ફ્રીડમ માટે લક્ષ્ય હોવું જોઈએ. અને જો લક્ષ્ય જ નથી અને હજુ આપણે મજા આવે ત્યારે કામ કરશું, ફિલ્ડમાં જતા નથી, રોજની 2 કલાક ફિલ્ડ નથી કરતા, રોજના 2 લોકોને નથી મળતા, મહિનાના 60 લોકોને વાત નહીં કરતા, તો હારું આપણે જે જિંદગી જીવીએ છીએ આપણા પરિવારને પણ એવી જિંદગી જીવવી પડશે, આપણા બાળકોને પણ એવી જિંદગી જીવવી પડશે. એટલે મેં તમને 2-3 ટોપિક આપ્યા છે. હું જાજી વાત નહીં કરતો. મેં તમને કીધું વાત ઓછી કરો, કામ વધારે કરો. લગાતાર વર્કિંગ, રોજનું વર્કિંગ તમારું ક્યાં છે, આજે તમારું ક્યાં શેડ્યુલ છે, આજે તમે કોને મળવાના છો, આજે તમે ક્યાં જવાનો છો, એ તમારું શેડ્યુલ તમારા અપલાઈને ખબર હોવી જોઈએ. જો આપણા અપલાઈને ખબર નથી, આપણને કામ કરવામાં ખબર નહીં, આપણે ક્યાં ક્યાં કામ કરવા જાય છે ખબર નહીં, તો તમારું ફોલોઅપિંગ કેવી રીતે થશે? બીજી વસ્તુ, જ્યાં મીટિંગ કરો છો, તમે હોમ મીટિંગ કરો છો, 10 લોકોની મીટિંગ કરો છો, ત્યાં જો ફોલોઅપિંગ નહીં થતું હોય તો તમે બીજા દિવસે મીટિંગ ના કરો. પહેલું એક ફોલોઅપિંગ કરો, પછી ત્રીજા દિવસે મીટિંગ કરો. કેમ કે ફોલોઅપિંગ નહીં કરીએ તો આપણે તો મીટિંગો બતાવશું, મારી 10 મીટિંગ કરી, મેં 5 મીટિંગ કરી, મેં 20 મીટિંગ કરી, પણ ત્યાં આપણે ફોલોઅપિંગ નહીં કરશું તો બનશે શું?
બનશે એ કે ત્યાં જે લોકોને વાત કરી છે અને કોઈ પણ વ્યક્તિના મગજની અંદર 24 કલાકથી વધારે સમય રહેતી જ નહીં. કોઈ પણ વાત 24 કલાકથી વધારે નહીં રહેતી. અને બને છે એવું કે આપણે મીટિંગ કરીને આવી ગયા પણ ફોલોવિંગ ન હોવાના કારણે એ મીટિંગ ફેલ થઈ જાય છે. અને જો ત્યાં એવો બંડો વ્યક્તિ છે જે હરેશ ઝુંગી બેઠો છે ભાઈ, ત્યાં તમારી ટીમની અંદર તમે જે હોમ મીટિંગ કરી છે ત્યાં હરેશ ઝુંગી બેઠો છે, તમારી લાઈફ ચેન્જ થઈ જાય કે ન થાય? હરેશભાઈ, દેવાંગીબેન, થાય કે નહીં? અમારી ટીમમાં હરેશ ઝુંગી આવી ગયો, શું હાલત થાય? ચાલો દેવાંગીબેન, તમે જ્યાં મીટિંગ કરી છે ત્યાં હરેશ ઝુંગી બેઠો છે, હરેશભાઈ તુમર બેઠો છે, મહાવીર સારંગ બેઠો છે. આપણે એને ઓળખી નથી શક્યા. પણ ઓળખાશે ક્યારે? જ્યારે તમે એને મીટિંગ આપ્યા, એને ફોલોઅપિંગ કરશો, એની સાથે બેસશો, એની સાથે વાતચીત કરશો, એને યુએલપી ક્વિકમાં લઈ જશો, એને યુએલપી ક્વિક બતાડશો, એને ટીવી ની અંદર યુએલપી ક્વિક બતાડો, તમે એને ગુરુકુળ બતાડો, તમે એને યુટ્યુબ પર બતાડો, તમારી પાસે અગર ટેબ્લેટ પડ્યું છે ટેબ્લેટમાં બતાડો, લેપટોપ પડ્યું છે લેપટોપમાં બતાડો, એના ઘરની અંદર એક પેન ડ્રાઈવની અંદર તમારે એક યુટ્યુબનો વિડિયો ડાઉનલોડ કરીને તમે એના ઘરની અંદર બતાડો. 100% કામ આસાન થઈ જાય. એટલે સૌથી મહત્વની વસ્તુ છે તમારો ફિલ્ડ વર્ક સૌથી તમને કોઈ પણ રીતે મજબૂત કરે છે. તો મેં તમને અત્યારે ટોપિક આપ્યા છે, બસ મારી મીટિંગ અહીં ખતમ કરું છું. કેમ કે મને જાજી વાત કરવામાં જ મજા નહીં આવતી. દેવાંગી બેન, જાજી વાત કરવી છે, જાજુ કામ કરવું છે. હાલો કામ કરું જાજુ. હાલો કામ કરશું. તો આજે મેં જે ટોપિક આપ્યા મને કોઈ પણ રિપીટ કરો કે મેં સૌથી મહત્વનો ટોપિક કયો આપ્યો, મને એક વ્યક્તિ બતાવો. તમે દેવાંગી બેન અને હિતેશભાઈ, હરેશભાઈ સિવાય, કેમ કે એ લોકો મારી સાથે સંપર્ક મળ્યા છે. હાલો જગમલભાઈ રાય છે, જગમલભાઈને આપણે માઇક અનમ્યુટ કરી છે. કયો ટોપિક તમને મગજમાં ઉતરી ગયો? હાલો જય આરસીએમ. હરેશભાઈ, તમે મેંદેડ આવ્યા હતા ને ત્યાં તમારો ટોપિક મને યાદ છે, રેલગાડીનો. અને અત્યારે જે તમે ટોપિક આપ્યો ને 5,000 નો સામાન લઈને તો આખું ઘર સ્વસ્થ રહે, અને 5,000 ના દવાખાનામાં એક જ માણસ સ્વસ્થ રહે. ટોપ ટોપિક આપ્યો સર. જય આરસીએમ. જય આરસીએમ. શું વાત છે. જી સાહેબ. મહેન્દ્રભાઈ માકડિયા, બોલો મહેન્દ્રભાઈ. નમસ્કાર સર. ટોપિક તો બહુ જોરદાર આપ્યો કે દવાખાનાની જે વાત કરી એ એ બીમારી દૂર ન થાય તો એના ઘરમાં બીમારી પણ દૂર થઈ જાય. એ ટોપિક બહુ જબરદસ્ત હતો, જોરદાર. થેન્ક યુ. જય આરસીએમ. આ ટોપિક ને લખવાનો નથી, મૂકવાનો નહીં. આ ટોપિક ને તમારી અલમારીમાં નથી મૂકવાનો. આ ટોપિક લઈને મેદાનમાં ઉતરવાનું છે. કેમ કે મેદાનમાં ઉતરશું તો ટોપિક કામનો છે. અન્યથા ટોપિક જ રહી જશે ને, ટોપિક કોની માટે ટોપિક પહેરાઈ જશે. ચોક્કસ. હાલો ગુલાબ ગબરૂ